અરે વિવાન બોલણી વિવાન એસ લગન ની વિધિ તો બધી હવે પૂરી થઈ ગઈ બેન તો માટે લ્યો જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાન અખંડિત સૌભાગ્યવતી મારા કાળજાના કટકા એ કૃષ્ણ ગુણા કે આજે એવી રૂડી પોકળગઢ જેવી ધીંગી ધરા પર લીલા આશો પાલવના તોરણથી તમારો માંડવ રોપાયો મારા કાળજાના કટકા હવે એ જ લીલા માંડવા હેઠ તમારા ચોરીના ફેરા પણ ચારે ચાર પૂરા થઈ ગયા હો દીકરા આજે હવાના દાદા હુરજ નારાયણ હોગે એટલે પોકરાણ ગઢથી પિંગલગઢ તરફ તારા વેલા રવાના થઈ જાય દીકરા જોજો હોગે ચૂકતાણી જ્યાં સુધી વેલના પોકરાણગઢનો સીમાડો ન ટપે ને ત્યાં સુધી આ લાજનો ઘૂંઘટો તાણીને જાવ છો ને દીકરા એ લાજનો ઘૂંઘટો ખોલીને પાછું વળીને જોવાનો તો દીકરા કારણ છે ગુણાબા ત્યાં જ લાજનો ઘૂંઘટો ખોલીને જાવશું ને દીકરા કદાચ જો તમે પાછું વળીને જોઈ ચાહો ને મારા પેટ તો તારી જને તાની મમતા મુકાહે નહીં દીકરા એ દીકરા એક લીવડા માંડવા હેઠ પ્રણવા આવ્યા ત્યારથી ચોદા રાહુ માંડીને રડો છો શા માટે દીકરા શું તમારી જનેતાની કોઈ ભૂલ થઈ ગઈ દીકરા કા તો કોઈ ખજાનામાં ખોટ રહી ગઈ છે દીકરા જો જેવો તાણી તારો કરિયાવર તો તારી જનેતાએ ગાડા ભરાઈને કર્યો પણ એ કરિયાવર કાચના ટુકડા સમાને કહેવાય કાલ હવારના દાદા હુરજ નાણ ઉગી એટલે ભાંગીને ભૂકો થઈ જાય દીકરા હવે તો તમારે હાચો કરિયાવર એને માનવાનો દીકરા કે તારી જનેતાએ જે તને શિખામણના શબ્દ આપ્યા એ હાચો કરિયાવર દીકરા સાસરિયામાં જઈને સુખ દુઃખ સહન કરજો સાસરિયામાં સંપીને રહેજો દીકરા
તારી જનેતા તારી હું મીટ માંડીને જોવે તો દીકરા શા માટે દળદળ આહું પડી જાય છે મારા પેટ? એક તારી દુઃખની વેદનાની વાત તો તારી અભાગની જનેતા જાણી ગઈ દીકરા કે આજ તમને ઓછું તો એ વાતનું આવે છે કે તમારે ચૌતલીઓ વીર નથી, તમારે માડી જાયો વીર નથી. એ વાતનું તમને બહુ ઓછું આવે પણ હું કરીએ દીકરા. આજ વિધા તાએ તારા અને મારા એવા લેખ લખેલા હશે દીકરા. ઈ લેખમાં મેઘ કાળા માથાના માનવી આપણે કોઈ મારી હકીએ ને એને મારી હકવાનું પણ નથી દીકરા. એટલે જે એક લીડા માંડવા હેઠ માં દીકરીની વિદાયની વેળાએ આવો કરુણ પ્રસંગ જોવો પડી દીકરા. તને તારા જવતલિયા વીરની બહુ યાદ આવે દીકરા. એ જ રીતે તારી જને તાને પણ એને એક દીકરો બહુ યાદ આવે છે દીકરા. શું કરીએ બેનબા, પરમાત્માએ જો મારો ઘોડો ખાલી રાખેલો છે બેનબા, એટલે આપણે મા દીકરીની વિદાયની વેળાએ આવો કરુણ પ્રસંગ જોવો પડે, બાકી જોવો ન પડે. હો સગુણાબા, એને જાજુ તો શું કહું તમને હે રજપૂતાણી. આજ વિદાયની વેળા આવીને ઊભી રહી ગઈ દીકરા. જો વિદાયની વેળાએ તારા અહીંયામાં કોઈ વાત હોય ને સગુણાબા, તો એ તારી વેદનાની વાતો ને તારી જનેતાને તારી માને પણ તારી સયર ગણજે દીકરા. અને તારી વેદનાની એક વાત કહેજે દીકરા. આજે તારી જનેતા તારી વેદનાની વાતો સાંભળશે સગુણાબાઈ, વેદનાની વાતો સાંભળશે દીકરા. આજે આવી રૂડી એ આંબોલિયાની ડામણો રે, આઈ જ કોરે બાંધ્યો હીરાનો રે માણા, આઈ જ કોરે બાંધ્યો હીરાનો રે માણા. જે પોકરાના ગઢની ઢીંગી ધરા પર તમે આમલી પીપળી નીચે ઢીંગલા પોતેની રમતું માનીને રમતા હતા ને દીકરા. હવે ઈ વેળા મૂકીને તારે હારી તરફ જવાની વેળા આવી ગઈ દીકરા. વેળા આવી ગઈ મારા પેટ. મારી માતા તમારે જે દેવું હોય તે દેજો રે, દીકરીને જાવું સાસરે માણા, લાડકીને જાવું સાસરે તારી જનેતા તને દઈ ગઈ તો જાજુ તો શું આપે દીકરા. જે શિખામણ આપે એને પાલો ના છેડે પાલો દીકરા. સાસરીએ જઈને જમીને રહેજો ને સુખ દુઃખ સહન કરજો મારા કાળજાના કટકા. સુખ દુઃખ સહન કરજો દીકરા. તારી જનની દીધા, તારી માતા દીધા તન મમતા કેરા ચોની દાના, છોડોની વિલાપ છાઉ રે રઘુણામાં, એ છોડોની રુદા
દીકરીને જાવું સાસરે રે મારા લાડકીને જાવું સાસરે રે મારા તારા પિતાએ દીધા કાજ કેરા બેટા એ તેને તમને એવડાવી લાડે તમને એવડાવી મારા વિરાટ મારે મારા વિરાટ મારે જે દેવું હોય તે દેજો રે બેનડીને જાવું સાસરે રે મારા બેનડીને જાવું સાસરે રે મારા એ તારા વિરાય દીધા જવતાલ તેરા દાના બેનડીને તે બડાવી રે માળા લાડકીને તે બડાવી રે માળા હે ઉસનો રે માંડવડો દીકરા માણસનો ઘારનો